નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો તારીખ થઈ છે આજે 17/1/2026. તો એકંદરે જોવા જઈએ તો અત્યારે વાતાવરણમાં ઠંડીનો માહોલ હતો, પણ આગાહીકારોનું એવું અનુમાન છે કે આજથી 4 થી 5 દિવસ સુધી, એટલે કે 17 થી લઈ અને 20-21 તારીખ સુધીના સમયગાળામાં ઝાકળનો પ્રમાણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધવાનું છે અને આજથી ધીમે ધીમે શરૂ પણ થઈ ગઈ છે. તો ખાસ કાળજી રાખજો મિત્રો. જીરાના પાકની અંદર પણ ખાસ કાળજી રાખજો અને બીજો અગત્યનો પાક એટલે કે ધાણાના પાકની અંદર. તો આજે ધાણાના પાક વિશેની ચર્ચા કરવાની છે. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને મળતી રહે. મિત્રો તો મિત્રો ધાણાના પાકમાં પણ અત્યારે જે ફ્લાવરિંગ અવસ્થા છે, જે દાણાનું બંધારણ થઈ રહ્યું છે, એની અંદર ત્યારે ખાસ કાળજી રાખવાના મુદ્દાઓ 2-3 હોય છે. જો એ સમયગાળો આપણે સાચવીએ નહીં, વ્યવસ્થિત ધ્યાન ન આપીએ, નહીતર અત્યારે કેવી પોઝિશન થાય કે ધાણા ઊંચા થઈ ગયા હોય, મોટા થઈ ગયા હોય, ફ્લાવરિંગ આવી ગયું એટલે એમાં ચાલવાની તકલીફ હોય. તો ઘણા બધા મિત્રોને એવું ફોન આવે કે હવે એમાં ચાલી શકાય એમ નથી, દવા છાંટાય એવું છે નહીં, એની અંદર જવાય એવું નથી, એટલે હવે દવા છાંટવી નથી. પણ આ કાળજી નહીં રાખો, આ બેદરકારી કરશો તો તમને ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે. આ એક માર્ક કરી લેજો મિત્રો. તો એની અંદર આપણે શું નુકસાની થાય એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરી દઈશું મિત્રો. કે જ્યારે દાણાનું બંધારણ થતું હોય અને ઝાકળની સમસ્યા સર્જાય ત્યારે જે છે એની અંદર પણ ચરમી આવવાના શક્યતા ખૂબ વધી જાય છે વ્યાપક પ્રમાણમાં. ચરમી આવી જાય તો જે છે દાણાનું બંધારણ વ્યવસ્થિત થાય નહીં. આખું જે છે ઉપરનું માળખું હોય છે એની અંદર 2 થી 3 દાણા બંધાય, બાકીની જગ્યા ખાલી રહે, તો આપણે એમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાય. તો એના માટે આપણે શું કરવું એના વિશે આજે આપણે થોડીક ડિટેલમાં ચર્ચા કરશું મિત્રો. તો સર્વપ્રથમ વાત કરી દઈએ કે અત્યારે નોર્મલ જેને પાછતરા વાવેતર છે, હજી દાંડલીએ ચડ્યું છે, ધાણા કે ધાણી વાવેતર કર્યું છે, તો એની અંદર અત્યારે થ્રિપ્સનો એટેક નોર્મલ છે, એવી છે. તો એની અંદર તમે કોઈ પણ સારી કંપનીનું પ્રોફેનો લઈ લ્યો, પોલિટ્રીન સી છે અથવા સુમિટોમોનો આવે છે, હિટસેલ છે, પ્રોફેનો સાયપર કોઈ પણ 40 ml નાખી અને છંટકાવ કરી શકો છો મિત્રો. અને એની અંદર ફૂગનાશકમાં શરૂઆતમાં હળવા એ મેટાલેક્ઝિલ છે, મેટાલેક્ઝિલ, મેન્કોજેબ છે, યુપીએલ કંપનીનો સાપ પાવડર આવે છે. આ હળવું શરૂઆતમાં જરૂર પડે, બીજું એમાં કોઈ મોંઘા મોલિક્યુલની આપવાની જરૂરત રહેતી નથી. કાળજી રાખવાની ત્યારે કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય છે અને દાણા બંધાવવાની શરૂઆત થતી હોય, એ સમયગાળે જો તમે કાળજી રાખી છે તો પરિણામ તમને સારું જ જોવા મળશે. તો એના માટે આપણે ચર્ચા કરી દઈ તો કે ફ્લાવરિંગ અવસ્થા હોય તો ફૂગનાશકમાં આપવું હોય તો શું ફૂગનાશક આપવું એના વિશે ચોક્કસની માહિતી તમને આપી દઉં. તો કે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથાલોનિલ વાળું 2 કન્ટેન્ટ ભેગા આવે છે. પંપે 30 ml નો ડોઝ છે. કેડીએમ નો આવે છે સમર્થ. 30 ml આપશો તો તમારે ચરમીમાં અને આગોતરા જે છે કે સુકારા હોય છે જીરાની અંદર, તો એની અંદર પણ સારામાં સારું મળે છે પરિણામ, અને ચરમીની અંદર પણ ખૂબ સારું પરિણામ મળે છે. 30 ml થી તમે આપી શકો છો સમર્થ, બરાબર છે. ત્યાર પછી બીજું ફૂગનાશક તરીકે આપણે જો ભલામણ કરવી હોય તો બાયર કંપનીનો આવે છે બોનસ. આની અંદર પણ ભૂકીચારો છે, રાખોડી છે, એના માટે સારામાં સારું પરિણામ આપશે. અને ચરમી માટે તો ટેબુકોનાઝોલ આવે છે બાયર કંપનીનું બોનસ, 25 ml થી તમે આ પણ ઉપયોગ કરી શકો છો. આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. અથવા આપણે ભલામણ કરી દઈએ તમને યુનિટી એગ્રી સાયન્સનો આવે છે પેપી, આની અંદર 2 કન્ટેન આવે છે, પ્રોપિકોનાઝોલ અને ડાયફેનાકોનાઝોલ. આ પણ છાસીઓ છે, ચરમી છે, ભૂકીચારો છે, એમાં સારામાં સારું પરિણામ તમને આના થકી પણ મળશે. પંપે આનો ડોઝ છે 25 થી 30 ml. 25 થી 30 ml તમે આપી દીધો હશે તો તમારે ભૂકીચારો, રાખોડીનો સમસ્યા જોવા મળશે નહીં મિત્રો, બરાબર છે. ત્યાર પછી આપણે ભલામણ કરી દઈએ તો પીઆઈ કંપનીનો આવે છે બાયરોક. આની અંદર આવે છે એઝોસ્ટ્રોબિન 18.2% અને ડાયફેનાકોનાઝોલ. આ પણ સારામાં સારું ફૂગનાશક છે. અત્યારે જીરુની અંદર પણ આ ઉપયોગ કરશો તો તમને ચરમીની અંદર એડવાન્સ આપી દીધો હશે તો સારામાં સારું પરિણામ મળશે. આની સાથે મેન્કોજેબ જીરાની અંદર આપી દો, અથવા ધાણા સાથે પણ તમે મેન્કોજેબ ઉમેરો કરશો તો વાતાવરણ અસર નહીં કરવા દે, ઝાકળ બેસવા નહીં દે, તો પરિણામ તમને આનાથી પણ ચોક્કસથી સારું જોવા મળશે મિત્રો. આ વસ્તુ પણ આપી શકો છો. ત્યાર પછી ભલામણ કરશું આપણે એફએમસી નો આવે છે ઓવેટ, ક્લોરોથાલોનિલ 75%, પંપે 25 થી લઈને 30 ગ્રામ. આ આપશો તો પણ તમને પરિણામ આનાથી પણ સારામાં સારું જોવા મળશે. આ પણ સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ છે. દવાનો છંટકાવ કરો છો તો અવશ્ય સાથે સ્ટીકર, પંપે 10 ml આપશો તો ઝાકળ તમારા છોડની અંદર બેસશે નહીં. આ ખાસ કાળજી રાખવાની છે. તમારે જીરાના પાકની અંદર, ધાણાના પાકની અંદર, ચણા, વટાણા કે લસણ, ડુંગળી, કોઈ પણ પાકની અંદર અત્યારે આપશો તો દવા છેક સુધી અંદર છોડ સુધી પ્રસરી જશે, તો તમે મોંઘા
મોલિક્યુલો જે કાંઈ છંટકાવ કરો છો એનું પરિણામ તમને સારામાં સારું જોવા મળી રહે આનાથી મિત્રો. ત્યાર પછી વૃદ્ધિ વિકાસની જરૂર હોય, પોષણની જરૂર પડતી હોય, ધાણાનો પાક પીળો પડતો હોય, મુરઝાઈ જતો હોય અને પીળો થઈને બેસાઈ જતો હોય, ઊંચા નીચું હોય જમીનમાં, પોષક તત્વોની ઉણપના લીધે છોડનો ગ્રોથ અટકી ગયેલો હોય, પંપે 40 થી 50 ml ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ જે મિત્રોએ વાપર્યું છે રિપીટ ઓર્ડર મળ્યા છે. વજન શું કામ એને દઉં છું કે પરિણામ સારા છે, રિઝલ્ટ સારા છે, ખેડૂતોને પોસાય એવી ભાવમાં પ્રોડક્ટ છે એટલા માટે આપણે ભલામણ કરીએ છીએ. બાકી હમણાં 1000-1500 રૂપિયાની પ્રોડક્ટ હોય તો હું ભલામણ ન કરું, કેમ કે એવી બધી કોઈ ઉપયોગ કરવો જરૂરી નથી કે ભાઈ છોડને એટલા બધા મોંઘા મોલિક્યુલો છાંટી અને પોષણ પૂરું પાડવું, એના કરતા તો પછી રાસાયણિક ખાતર તમે આપીને ખોરાક પૂરો પાડી શકો છો. એટલે 700 રૂપિયા લીટરનો ભાવ છે અને 25 પંપ થાય છે અને પરિણામ ખૂબ સારા છે. અગત્યની વાત એ છે કે જેને વાપર્યું છે એને રિઝલ્ટ ખૂબ સારા મળ્યા છે. તો પોષણ માટે દાણો ભરાતો એ સમયગાળે પણ આપી શકો છો, વૃદ્ધિ વિકાસ કરવો છે તો એ સમયગાળે પંપે 40 ml થી સંગમ આપી દેશો, સારામાં સારું પરિણામ તમને આના થકી જોવા મળશે મિત્રો. હવે જે મિત્રોને અત્યારે મોલી અને થ્રિપ્સનો એટેક આવી ગયો છે, અત્યારે ખાસ કાળજી રાખવાની એ છે કે અત્યારે મોલીનો એટેક વધારે પડતો જોવા મળી રહ્યો છે. તો ટોલફેન પાયરાઇટ જે આવે છે, કેડીએમ નો આવે છે સુરવીર, અથવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે ટોલફેરા, પંપે 40 ml આપી દેવાનું છે. સાથે તમારે આપવાનું છે સલ્ફર, ખાસ કાળજી રાખવાની છે. ટેબુ સલ્ફર આવે છે સ્વાધીન સુમિટોમોનું, એ પણ આપી શકો છો પંપે 50 ગ્રામ અથવા 50 ml. સલ્ફર મિલ નો આવે છે લિક્વિફ્લો, બરાબર છે, પંપે 50 ml આપી શકો છો. ત્યારે જ તમને મોલીમાં રિઝલ્ટ મળશે, બાકી અત્યારે મોલીમાં રિઝલ્ટ મળતા નથી. ઘણા બધા મિત્રોના ફોન આવે છે કોઈ સેફી ના માર્યું છતાંય પરિણામ મળ્યું નથી. એટલે ટોલફિન પાયરાઇડ હારે તમે સલ્ફર આપી દેશો એટલે તમને સારામાં સારું પરિણામ જોવા મળશે મિત્રો. પછી તમે જે 80% વાળું સલ્ફર આવે છે એ પણ 50 ગ્રામ નાખી અને રિઝલ્ટ મેળવી શકો છો મિત્રો. તો આ પ્રકારે તમને જે છે એ મોલાની ભલામણ કરી છે. જે મિત્રોએ ફાલની દવાનો ઉપયોગ નથી કર્યો, 2 છંટકાવ અવશ્ય કરજો. ભાઈ આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે ફલમ ગ્રો, પંપે 25 ml નો ડોઝ છે. ખૂબ સારું પરિણામ તમને આના થકી પણ મળે છે, કેમ કે આપણે આના રિઝલ્ટ જોયેલા છે. ત્યાર પછી બીજી પ્રોડક્ટની આપણે ભલામણ કરીએ તો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નો આવે છે બ્લુબેરી, આનો પણ 25 ml નો ડોઝ છે. આના પણ ખૂબ જ સારા પરિણામ આપણે વિડીયો બનાવી અને ખેડૂત મિત્રોને બતાવ્યા છે કે આ પ્રકારનું પરિણામ મળે છે. તો ચોક્કસથી તમે બ્લુબેરીનો પણ ઉપયોગ કરી શકો છો. ધાણા હોય, ચણા હોય, વટાણા હોય, જીરું હોય, કલંજી હોય, કોઈ પણ પાકની અંદર તમે આપ્યું હશે તો પ્રોડક્ટ બોલશે, સીધી જગ્યા છોડીને વાપરી છે તો ખબર પડશે તમને કે ના વસ્તુના પરિણામ છે. એવી જ પ્રોડક્ટને આપણે ભલામણ કરીએ છીએ, તમારા નજીકના સેન્ટરમાં તમને મળી રહી આવી જ ભલામણો કરીએ છીએ. ન મળે રૂબરૂ મારી મુલાકાત લઈ શકો છો, અથવા કુરિયરમાં પણ આપણે પહોંચાડીએ છીએ. પણ તમે પ્રોડક્ટ વાપરશો તો તમને ખ્યાલ આવશે કે હું ખાલી બોલું છું એ પ્રમાણે રિઝલ્ટ છે કે નહીં. રિઝલ્ટ વાળી વસ્તુની આપણે ભલામણ કરીએ છીએ તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળે તો મેળવી લેવાનું છે, ન મળે તો આપણે કુરિયરમાં મોકલી આપીએ છીએ. કુરિયરનો 1 પણ રૂપિયાનો આપણે ખેડૂત મિત્રો પાસે ચાર્જ લેતા નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરે, સારી પ્રોડક્ટ છે. જે આપણે સારી પ્રોડક્ટ હશે એની જ ભલામણો કરીએ છીએ અને ખેડૂત મિત્રોને સારા પરિણામ એના મળવાના જ છે ચોક્કસથી. તો બ્રાન્ડેડ વસ્તુના ઉપયોગથી સારા પરિણામ મળે છે અને ઉત્પાદન એનાથી વધે છે, ખર્ચ ઘટે છે. આવા હેતુથી આપણે કાયમી ધોરણે સોશિયલ મીડિયાની અંદર વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને માહિતી પહોંચાડતા રહીએ છીએ મિત્રો. આવી અવનવી માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સારી લાગે તો આપણે લાઈક કરીને બીજા ગ્રુપમાં શેર કરી દેજો. વિશેષ કઈ માહિતીની જરૂરત પડે 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી ખેતી લક્ષી અન્ય કોઈ પણ માહિતી મેળવી શકો છો, કોઈ પણ પ્રોડક્ટનો ઓર્ડર કરી શકો છો. શક્ય એવું ન પણ હોય કે મારો ફોન એક ફોનમાં રિસીવ થાય તો તમે 2 થી વધારે 3 ફોન કરી અને ચોક્કસથી તમને જે જરૂરિયાત છે માહિતી મેળવી લેવાની છે મિત્રો. મને આવડત છે, મને ખબર પડે છે એ પ્રકારની તમને માહિતી પહોંચાડવાનો મારો પૂરેપૂરો પ્રયત્ન હશે મિત્રો. તો બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.